શાંતિ. આજે આપણે સમજવાનું છે મૃત્યુથી કોણ બચાવી શકે. દુનિયામાં કહેવાયું છે કે મૃત્યુ એ વીરોને ભેટે છે અને કાયરોથી દૂર ભાગે છે. આ દુનિયાનું એ સનાતન સત્ય છે કે જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે જ. હા, મૃત્યુ ટાળી નથી શકાતું, પરંતુ તેના ઉપર વિજય જરૂર પ્રાપ્ત કરી શકાય છે. ગીતાના 2 અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે આત્મા અમર છે, અવિનાશી છે, પરિવર્તન દેહમાં થાય છે, જે હર ક્ષણે થાય છે. જો આપણે એને મરવાનું કહીએ તો આપણું બાળપણ મર્યું, જવાની આવી, જવાની મરી, વૃદ્ધાવસ્થા આવી. પરંતુ આપણે આ મરવાથી બચવાનો ઉપાય નથી કર્યો. હવે આ શરીર પણ એવી રીતે જ બદલાશે અને નવું શરીર મળશે, અને આપણે એનાથી બચવાનો ઉપાય શોધી રહ્યા છીએ. પણ કેમ? અરે ભાઈ, આ શરીર તો આપણે છીએ જ નહીં. આત્મા તો અમર છે. શરીરના બાહ્ય રૂપમાં પરિવર્તન આવે છે, હર ક્ષણે આવે છે, અને આ પ્રકૃતિનો નિયમ છે. એમાં બદલાવ ભગવાન પણ ન કરી શકે. આ શરીર પણ આપણે પૂર્વ જન્મમાં કરેલા કર્મનું ફળ છે, અને એને ભોગવવા માટે જ આ શરીર મળે છે. આપણી સામે ઇતિહાસ સાક્ષી છે. ઘણા બધા મહાત્માઓ, ધર્માત્માઓ, દેવાત્માઓ થઈને ગયા. કોઈ આ સૃષ્ટિ પર અમર નથી થયું. અને કદાચ જો આ બધા મહાન આત્માઓ આજે આ સંસારમાં હયાત હોત તો આ સંસારનો નકશો કંઈક અલગ જ હોત. તો આ મૃત્યુ એ આ સંસારનું કટુ સત્ય છે, અને એને આપણે સ્વીકારવું જ પડે. ચાહે રડતા, ચાહે હસતા, ચાહે મનને સમજાવીને, ચાહે મનાવીને. મૃત્યુની તિથિ નથી બદલી શકતા, પરંતુ આપણે મૃત્યુની સ્થિતિ બદલી શકીએ છીએ. આપણે કેવી મનસ્થિતિમાં જવું છે તે આપણા હાથમાં છે. ભક્તિમાં પણ ભજનમાં ગાય છે, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ રે. યા કહે છે, ગંગાજી કા તટ હો, ગંગા જળ મુખ में हो, मोरे सांवरे निकट हो, तब प्राण तन से निकले. તો પૂરા જીવનમાં એવા કર્મ કરીએ કે અંત સમયે આપણી સ્થિતિ એ સારી હોય. તે પણ અમરત્વની નિશાની છે. આ દુનિયામાં જે પણ આત્માઓ શરીર છોડીને ગયા છે તે કોઈ અમર થયા નથી. શરીરથી અમર નથી થતા, પરંતુ કર્મથી, નામથી અમર જરૂર થઈ ગયા. કથા કહાનીઓમાં મૃત્યુમાંથી અમૃત શોધી લેનાર એક બાળકની કથા છે. તે કથા પ્રતીકરૂપ છે, પણ ખૂબ બોધ અને મંથન યોગ્ય છે. કથા એમ છે કે નચિકેતાના પિતાને દાનવીર તરીકે પ્રસિદ્ધ થવું હતું. તેથી એમણે એક યજ્ઞ કર્યો. તેમાં તેઓ બ્રાહ્મણોને ગાયોનું દાન દઈ રહ્યા હતા, પરંતુ તે તમામ ગાયોમાંથી કોઈ ગાય દૂધ આપી શકે એવી ન હતી. આ જોઈને બાળ નચિકેતાએ પિતાને પ્રશ્ન કર્યો કે આવું દાન કરવાથી પુણ્ય કેવી રીતે થાય? આવા યજ્ઞથી સ્વર્ગની પ્રાપ્તિ કેવી રીતે થાય? પિતાના અહંકારને બાળકના મુખે આ સત્ય વચન સાંભળતા ઠેસ પહોંચી. તે ખૂબ ક્રોધિત થઈને બોલ્યા કે સારું, તો હવે હું મારું સર્વસ્વ બ્રાહ્મણોને દાનમાં આપી દઉં છું, અને તારું દાન હું મૃત્યુને કરું છું. નચિકેતા ઉઠ્યો અને મૃત્યુના અર્થાત યમદેવના ઘરે જવા નીકળી પડ્યો. એ ત્યાં પહોંચ્યો, પણ યમરાજ ત્યાં ન હતા. બીજા દેવોએ કહ્યું, તું ક સમય આવ્યો છે?
તું હજુ બાળક છે, તારું જીવન હજુ તો શરૂ થયું છે, તું પાછો જા. પણ નચિકેતા ન માન્યો. તે ત્યાં જ રહ્યો કે મૃત્યુ દેવતા આવે ત્યાં સુધી હું રાહ જોઈશ. તેથી તે દેવોએ તેની ખાવા પીવાની વ્યવસ્થા કરી. અહીં સમજવાની વાત એ છે કે અજ્ઞાનીના ઘરે મૃત્યુ આવે છે, જ્યારે જ્ઞાની મૃત્યુના ઘરે સામેથી જાય છે. કેટલો ફેર છે! મૃત્યુ જેના ઘરે આવે તેની સ્થિતિ ખરાબ થાય છે, પણ જે મૃત્યુના દ્વારે જવા તૈયાર થાય છે તેની દશા ફરી જાય છે. આ જગતમાં મૃત્યુથી ભાગવાનો કોઈ કરતાં કોઈ ઉપાય નથી. ગમે ત્યાં હો એ તમને શોધી જ લેશે. નચિકેતા મૃત્યુના દ્વારે રાહ જોતો બેસી રહ્યો. 3 દિવસ પછી યમરાજ આવ્યા. તેમણે પણ તેને પાછો જવા, જીવન જીવવા સમજાવ્યો, પરંતુ તે ન માન્યો. ત્યારે ધન, રાજ્ય, સ્ત્રી આદિના પ્રલોભનો આપ્યા, પણ તે ન ડગ્યો. તેણે કહ્યું, શું કરું આ બધું લઈને? એક દિવસ તમે જ આ બધું પાછું લઈ લેશો. એવું કંઈક મને આપો જે ક્યારેય પણ છીનવાય નહીં. યમરાજે કહ્યું, તારે જેટલું જીવવું હોય એટલું જીવજે. 1000 વર્ષ, લાખ વર્ષ, કરોડ વર્ષ, પણ અંતે તો બધું છીનવાઈ જ જશે. નચિકેતાએ કહ્યું, જો ગમે તેવા દીર્ઘાયુના અંતે મરવાનું જ હોય તો મને એમાં રસ નથી. મને એવું બતાવો કે જે તમને મારે પાછું ના આપવું પડે. મને હવે અમૃતમાં જ રસ છે. અનેક પ્રલોભનો પછી પણ નચિકેતા અચળ રહ્યો અને અંતે મૃત્યુમાંથી અમૃત શોધી કાઢ્યું. આ પ્રતીકરૂપ કથા આપણને શિક્ષા આપે છે. જીવતે જીવ મૃત્યુ માટે તૈયાર થવાની, તેનો અભ્યાસ કરવાની. જીવતા જીવ મરાય તો ફરી મરવું ન પડે. એને કહેવાય છે મૃત્યુને જીત્યા. બીજું, મૃત્યુથી તે છોડાવી શકે છે જે મૃત્યુથી પણ બળવાન હોય, મૃત્યુંજય હોય. કાળથી તે જ બચાવી શકે જે કાળોના પણ કાળ હોય. કર્મોની સજા અને બંધનથી મુક્ત તે જ કરાવી શકે છે જે કર્મોની ગહન ગતિને જાણતા હોય અને પોતે તેના બંધનથી સદા મુક્ત હોય. મનુષ્યમાંથી દેવતા તે જ બનાવી શકે છે જે તેઓના પણ દેવ હોય. એમને જ મૃત્યુંજય અથવા અમરનાથ પણ કહેવામાં આવે છે. બીજા કોઈને પણ આ પદવી અપાય નહીં. ભક્તો પરમપિતા પરમાત્માને કહે છે, હે પ્રાણદાતા, હે સુખદાતા, હે શરણદાતા, અમારી રક્ષા કરો. ઘણા સુખ આપનાર પિતા પણ ફક્ત પરમાત્માને જ કહેવામાં આવે છે. આમ કાલ કંટક દૂર કરનાર પિતા એ ફક્ત પરમાત્મા જ છે, જે આપણી મૃત્યુથી પણ રક્ષા કરી શકે છે. ઓમ શાંતિ.